હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય 3.3 જોતા હતા. તો 3.3 ની અંદર આપણે દાખલા નંબર 1 અને 2 તમને શીખવાડ્યો હતો. ત્રીજો આપણે એની અંદર બી 6 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોતા હતા. તો 6 વડે વિભાજ્યની અંદર આપણે શું કર્યું? તો 6 વડે વિભાજ્ય માટે આપણે 3 ની અને 2 ની ચાવી આપણને આવડવી જોઈએ. તો એ બે ચાવી આપણને આવડતી હશે તો આપણે 6 વડે વિભાજ્ય છે કે નહીં મેં તમને ચાવી પર લખાઈ હતી, બરાબર. તેની અંદર દાખલો કરાયો તો તેને કેવી રીતે આપણે ગણી શકીએ છીએ એ પણ મેં તમને શીખવાડ્યું. હવે જો આપણે એની અંદર દાખલા નંબર 2 જોઈએ કે એની અંદર આપણને આપેલો છે તો 1258 આપણને આપ્યું છે 1258. હવે આ સંખ્યાને આપણે એને ભાગી શકીએ છીએ કે નહીં એ આપણે જોવાનું છે. તો પહેલા તો આપણે અહીંયા જો તો 2 વડે 6 ની ચાવી માટે આપણે 2 વડે જોવું પડશે ને. તો 2 વડે વિભાજ્ય છે કે નહીં જોઈએ. તો એકમનો અંક તો જો સંખ્યાનો એકમનો અંક 8 છે, બરાબર. એકમનો અંક 8 છે માટે 1258 ને 2 વડે નિશેષ ભાગી શકીએ. તો આપણે 2 વડે આ સંખ્યા આપણે ભાગી શકીએ છીએ. પછી જો 3 વડે, તો 3 વડે આપણે શું કરવાનું? તો સંખ્યાના અંકોનો સરવાળો બરાબર જો 1 + 2 + 5 + 8. તો આનો સરવાળો કરીએ છીએ આપણે 2 ને 3, 3 ને 5 8, 8 દુ 16. હવે અંકોનો સરવાળો કેટલો થાય? 16 થાય છે. હવે 16 છે 3 ના ઘડિયાની અંદર આવતો નથી. હવે 3 ના ઘડિયાની અંદર આવતો નથી માટે આપણે એને કહી શકીએ કે જે સંખ્યા તો આપણને ખબર પડી આપણે તેને લખી શકીએ આપણે 16 3 ના ઘડિયામાં આવતું નથી માટે આપણે આખી સંખ્યા લખી શકીએ. તો માટે 1258 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. આમ 1258 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં, બરાબર. જો એની અંદર આપણે નક્કી કે 2 વડે તો એને આપણે ભાગી શકીએ છીએ, 2 વડે એને નિશેષ ભાગી શકાય છે, પણ આપણે એને 3 વડે નિશેષ ભાગી શકતા નથી. તો શું કરવાનું? 3 વડે નિશેષ ભાગવા માટે તો એનો અંકોનો સરવાળો કરવો પડે અને અંકોના સરવાળાને આધારે આપણને ખબર પડે કે એને ભાગી શકીએ છીએ કે નહીં. તો આને આધારે આપણને ખબર પડી કે આ સંખ્યાને આપણે ભાગી શકાય કે નહીં. તો એમાં આપણે લખી દીધું તો 1 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાતું નથી. તો જો બંને વડે ભાગી શકાય તો જ આપણે સંખ્યાને લખી શકીએ કે આને ભાગી શકાય છે. જો આપણે બંને વડે ભાગી શકતા નથી તો આપણે એને લખી શકીએ કે એ સંખ્યાની અંદર આપણે ભાગી શકાશે નહીં. તો આ રીતે આપણે એની અંદર જોવાનું કે જે સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ કે નહીં, બરાબર. હવે જો તમને એ પણ આવડે સેમ ટુ સેમ આ રીતે દાખલો તમારે ગણવાનો. જે રીતે આપણે જો રકમ લખી હોય પછી 2 વડે જોવાનો અંકો હોય તો અંકની અંદર આપણને શું ખબર પડે કે 2 વડે એને જોઈ લેવો. બીજી વસ્તુ શું થશે કે આપણને જે સંખ્યા આપી છે તો એને જે સંખ્યાને આપણે કહી શકીએ કે તે આપણે એને જવાની તો શું કરીશું? તો આપણને એકમનો અંક અહીંયા આપ્યો છે માટે અમુક દાખલાની અંદર શું થાય છે તમને સમજાય તો એટલે તમને આઈડિયા આવી જશે. દાખલા તરીકે કોઈ દાખલો આપણને આપ્યો છે 43 35 એટલે 4335. હવે આને આપણે જોઈએ તો 2 વડે, તો પહેલા આપણે 2 વડે જોવાનું છે. તો 2 વડે તો સંખ્યાનો એકમનો અંક, બરાબર, એકમનો અંક 5 છે માટે 4335 ને 2 વડે નિશેષ ભાગી
શકાય નહીં. બરાબર. હવે જો તો આપણને અહીંયા ખબર પડી કે 2 વડે નિશેષ ભાગી શકાતો નથી. તો 2 વડે નથી ભાગી શકાતો એનો મતલબ આપણે 6 વડે પણ ભાગી શકાય. એમાં પછી આપણે 3 વડે જોવાની જરૂર નથી. આ 3 વડે અંકોનો સરવાળો પણ કરવાની જરૂર નથી. આપણને ડાયરેક્ટ 2 વડે ખબર પડી ગઈ એટલે 3 વડે કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખી દેવાનું પછી માટે 4335 ને 6 વડે નિશેષ ભાગી શકાય. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે જ્યારે આપણે 2 વડે જે સંખ્યાને નથી ભાગી શકાતી તો એને પછી તમારે 3 વડે ભાગવાની કોઈ જરૂર છે નહીં. કેમ કે 2 વડે નથી ભાગી શકતા તો આપણે એને 3 વડે ભાગી શકાય તો પણ અને ના ભાગી શકાય તો પણ આપણે 6 વડે તો એને ભાગી શકાશે નહીં જ. કેમ કે આપણે ખબર છે કે 2 અને 3 બંને વડે ભાગી શકાતી હોય તો જ સંખ્યાને આપણે ભાગી શકીએ છે. માટે આપણે એની અંદર જોઈ લેવાનું કે એને ભાગી શકાય છે કે નહીં. જો નથી ભાગી શકાતું તો આપણે એને લખવાનું નથી. ખબર પડી ગઈ. તો અહીંયા આપણે આ રીતે પણ જો 2 રીત છે કે જો 2 વડે ભાગી શકાય તો આપણે જો 2 વડે એને ભાગી શકીએ છે તો જ 3 વડે જોવાનું. જો 2 વડે નથી ભાગી શકતા તો 3 વડે જોવાની જરૂર છે નહીં. બરાબર. તો આ રીતે તમારે દાખલા નંબર 3 ની અંદર બાકીના દાખલા પણ જાતે કરવાના છે. બરાબર. એને પ્રયત્ન કરશો તમને એટલે ખબર પડી જશે. હવે દાખલા નંબર 4 એની અંદર છે 11 વડે વિભાજ્ય. હવે 11 વડે વિભાજ્ય આપણે જોવાની છે. તો 11 વડે વિભાજ્ય જે સંખ્યા જોવાની છે એની અંદર પહેલું કામ આપણે શું કરવાનું છે તો પહેલું આપણે એની અંદર જોવાનું છે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર તો એકી જે સંખ્યા આપણને આપી છે એની અંદર પહેલા 11 ની ચાવી આપણે લખી દઈએ તો આપણે વધારે આઈડિયા આવશે. તો સંખ્યાના જમણી બાજુથી ની ચાવી તો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવતા. બરાબર. તો એકી સ્થાને જે સંખ્યા એકી સ્થાનના અંકોનો અથવા એકી સ્થાનના સ્થાને ના અંકોનો સરવાળો અને બેકી જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળા. બરાબર. કે સરવાળાનો તફાવત સરવાળાનો તફાવત 0 અથવા 11 નો ગુણનફળ તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આ રીતે તમારે એક વખત ચાવી લખી દેવાની જે સંખ્યાને આપણને કીધી છે. તો આપણને આ સંખ્યાની કીધી તો આપણે 11 ની ચાવી પણ લખી દીધી. ફરી એકવાર સંખ્યાના જમણી બાજુની એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત એટલે કે બાદબાકી 0 અથવા 11 નો ગુણનફળ તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણને અહીંયાથી ખબર પડી કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર અંકોનો સરવાળો જોવાનો છે. અંકોનો સરવાળો જોઈશું એટલે આપણને વધારે આઈડિયા એની અંદર આવી જશે કે આપણે કેવી રીતે એને લેવાની છે. બરાબર. તો એ અંકોનો સરવાળો જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ કે નહીં. તમે આ લખી દો આટલું પછી તમને એની ઉદાહરણ જે દાખલા આપ્યા છે દાખલાથી તમને સમજાવું.
હવે જો તો એની અંદર આપણે જે સંખ્યા તો 11 ની ચાવીથી આપણે સમજાતા એની અંદર તો 11 ની ચાવી લેવા દે તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે એને લખવાનું છે આપણે તો એની અંદર જો તો 11 ની ચાવીની અંદર આપણે જે અંક આપણને આપેલા છે એની અંદર અંકોનો આપણે સરવાળો જે આપણે આપેલો હોય એની આધારે આપણે સમજીએ તો કેવી રીતે આપણે એને સમજી શકીએ છીએ તો જો એક દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 1 એની અંદર આપણને આપે 5445 જે નંબર 1 એ આપ્યો છે એ છે 5445 હવે આની અંદર આપણે શું કરવાનું છે 11 ની ચાવી આપણે લેવાની છે એટલે સંખ્યાની આપણે જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો તો અહીંયા જોવાનું આપણે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનની અંદર 5 અને 4 છે તો અહીંયા 5 4 બરાબર કેટલા થશે 9 કેટલો થશે 9 એ જ રીતે આપણે જોવાનું સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો તો બેકી સ્થાનના અંકોનો સરવાળો તો જોઈએ 4 અને 5 આપણને આપેલા છે 4 + 5 બરાબર 9 તો બંનેની અંદર જો સરવાળો આપણે બંનેનો કેટલો થાય છે 9 થાય છે કેટલો થાય છે 9 હવે આપણે એનો તફાવત લખવાનો અહીંયા તફાવત બરાબર 9 - 9 બરાબર 0 હવે આપણે જો આની અંદર તો અહીંયા આપણે કીધું છે કે તફાવત 0 હોય શું હોય 0 હોય અથવા 11 નો ગુણક તો બંનેમાંથી એક ચાલે તો અહીંયા આપણે 0 આપેલો છે તો 0 આપેલો થાય છે તો એની અંદર આપણે ખબર આ સરવાળો 0 છે એટલે તફાવત 0 છે માટે અહીંયા લખવાનું 5445 ને 11 વડે નિશેષ ભાગી બરાબર જો એનો તફાવત આપણે આ રીતે એનો થાય છે તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકાય છે પછી જોઈએ આપણે બી એટલે બીજા નંબરનો દાખલો આપણે જોઈએ એની અંદર તો બીજા નંબરના દાખલાની અંદર આપણે જોવાની કે સંખ્યાને આપણે ભાગી શકાય છે કે નહીં તો 10824 કેટલો આપ્યો છે 10824 તો એની અંદર પણ આપણે જોઈએ કે જે અંકોના સ્થાને કે અંકોના એકી સ્થાનના અંકોનો સરવાળો અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ છે એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના જો 4 8 અને 1 તો 4 અને 8 1 9 બરાબર અથવા 12 ને 13 તો સરવાળો કેટલો થાય છે 13 પછી એ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો તો બેકી સ્થાનની અંદર કયા છે 2 + 0 બરાબર 2 અને એનો તફાવત આપણે લખવો છે તફાવત બરાબર તો 13 - 2 બરાબર 11 કેટલો આવશે 11 એનો આવશે હવે 11 આવે એટલે આપણે શું 11 નું ગુણિક લખીએ ને 11 ને કે 11 આપણને જવાબ મળે છે તો 11 મળે છે તો તફાવત એ તો 11 નો ગુણિક બરાબર 11 નો ગુણિક છે બરાબર એનો જે તફાવત છે એ તફાવત 11 નો તો અહીંયા 11 આવતો હોય 0 આવતો હોય જો ત્યાં 0 હોય 11 હોય 22 હોય 33 હોય 44 હોય 55 હોય 66 હોય કોઈ પણ અહીંયા જવાબ આવે 11 નો ગુણિક એટલે 11 ના જવાબ એની અંદર આવતો એવી સંખ્યા હોય તો આપણે એને રાખવી છે કે માટે અહીંયા લખો 10824 ને 11 વડે નિશેષ ભાગી બરાબર તેનો તફાવત થી આપણને એની અંદર ખબર
ખબર પડી કે એનો જે તફાવત છે એ તફાવત આપણે જોયો કે એની અંદર ભાગી શકાય છે કે નહીં, તો એને પણ આપણે એને જોઈ શકીએ છીએ, એને ભાગી શકાય. પછી જો એનો ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે. સી ની અંદર જોઈએ તો એની અંદર આપણને આપેલું છે 71,38,965 તો એની અંદર પણ આ જ રીતે એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનની અંદર કયા કયા છે જોવાનું 5 9 3 7 તો આનો સરવાળો આપણે કરીએ છીએ તો 7 ને 3 10 ને 19 ને 4 24 બરાબર. પછી બેકી સ્થાન જોઈએ તો બેકી સ્થાનના અંકોનો સરવાળો તો બેકી સ્થાનના અંકોનો સરવાળો આપણે જોઈએ તો કયા આવશે 6 + 8 + 1 બરાબર. તો આ અંક આપણને આટલા આપેલા છે તો 6 ને 14 ને 15 નો 5 પછી તફાવત તો તફાવત થશે 24 - 15 બરાબર કેટલા આવે 9. હવે 9 છે તે 11 ના ઘડિયાની અંદર આવશે નહીં બરાબર, અથવા 0 પણ 11 નો ગુણિત થશે નહીં. માટે આપણે લખવાનું અહીંયા 71,38,965 ને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો એને આપણે 11 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો આ રીતે આપણે જે અંક છે એ અંકને જોવાનું અને પછી આપણે કેવી રીતે આપેલી છે એ પ્રમાણે એને કરવાનું. તો આ રીતે 11 ની ચાવી લખવાની અને 11 ની ચાવી લખ્યા પછી આપણને ખબર પડે કે સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ કે નહીં બરાબર. તો બાકીના જે દાખલા છે બાકીના 3 એ તમારે જાતે આ રીતે એને કરવાનો છે કે એકમનો અંક, એકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો, પછી તફાવત જોવાનો. તફાવત ગુણિત હોય તો આપણે લખવાનું 11 વડે ભાગી શકાય છે અને જો ના હોય તો એને 11 વડે નિશેષ ભાગી શકાતો નથી બરાબર. આટલું લખી દો પછી આગળ તમને દાખલા નંબર 5 જોઈએ આપણે. હવે જો એની અંદર આગળ આપણને પ્રશ્ન નંબર 5 આપ્યો છે. એ 5 ની અંદર જોઈએ આપણે કે જેની અંદર સૌથી નાનો અને સૌથી મોટો ખાલી જગ્યાની અંદર આપણે લેવાનો છે.
એની અંદર આપણે કયો અંક લઈ શકીએ એ આપણે જોવાનું છે. તો એમાં આપણે અંક જોઈશું એટલે આપણે ખબર પડી જશે કે કયો અંક આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવો જે સંખ્યાને 3 વડે ભાગી શકાય. દાખલા નંબર 5 આપણને આપ્યો છે એની અંદર પહેલો 3 વડે ભાગી શકાય. તો સૌથી નાનો અને સૌથી મોટો અંક આપણે લખવા ખાલી જગ્યા 6724 ખાલી જગ્યા 6724. તો આ ખાલી જગ્યામાં કયો અંક આપણે મૂકીશું? એક જ અંક મૂકવાનો છે, ધ્યાન રાખજો કે જે સૌથી નાનો અને સૌથી મોટો. તો પહેલા આપણે 3 વડે હોય એટલે આપણે અંકોનો સરવાળો જોવો પડે ને. તો 3 વડે માટે આપણે અંકોનો સરવાળો જોવાનો છે. તો અંકોનો સરવાળાની અંદર આપણે શું કરીશું? તો એની અંદર પહેલા આપણે જેટલા અંક આપેલા છે તો આપેલા અંકોનો સરવાળો કરી દઈએ આપણે. તો સરવાળો બરાબર તો આપેલા અંકોનો જે છે એ અંકોનો આપણે સરવાળો કરીએ તો 6 + 7 + 2 + 4. હવે આનો આપણે સરવાળો કરીએ તો 6 6 12 ને 7 19. આ અંકોનો સરવાળો કેટલો થાય છે? 19. હવે આપણે 3 વડે તો 3 વડે તો 19 ને ભાગી ના શકાય. તો આપણે અહીંયા આગળ સૌથી નાનો સૌથી મોટો અંક કયો મૂકીએ તો એને આપણે ભાગી શકાય છે. તેના માટે હવે જો 19 કરતા વધુ હોય તેવા 3 ના ગુણક, બરાબર 19 તો અહીંયા આપણે જવાબ આપી દીધો. તો 19 થી વધુ હોય તેવા 3 ના ગુણક લખવાના છે. 3 ના ગુણક. તો 19 થી વધારે હોય એટલે 3 ના ગુણક. તો 3 નો ગળ્યો આપણે ગુણકની અંદર એટલે ગળ્યો એનો, બરાબર. તો આપણે કહે 3 6 18 થશે. પછી 18 19 થી નાનો થઈ ગયો તો 19 થી મોટા જોવાના આપણે. તો 3 + 21 અહીંયા આપણે 21 લખીએ. પછી આપણને 24 પછી 27 30 આના 19 થી મોટા એના શું છે ગુણિક આપણને આપેલા. 19 થી વધુ હોય તેવા 3 ના ગુણક લખવાના છે. તો આપણે લખ્યા તો 21 લખ્યો, બરાબર. પછી 24 લખ્યો જે સંખ્યા આપણને 27 એ રીતે આપણે સંખ્યા લખી છે. હવે આપણે શું કરવાનું છે? તો આ માટે આપણે હવે બાદબાકી કરીશું. 19 આપણે જવાબ મળી ગયો તો અહીંયા શું કરીશું? 21 - 19 બરાબર. 21 માંથી 19 માઈનસ કરીએ તો 2 મળશે. પછી એ જ કોઈ વારામાંથી એક એક સંખ્યા લો. પછી 24 માંથી 19 માઈનસ કરીશું આપણે તો 24 માંથી 19 માઈનસ કરીએ તો 5 મળશે. પછી 27 માંથી એને 19 માઈનસ કરીએ આપણે તો એ સંખ્યા આપણને કેટલી મળશે? 8 મળશે. પછી 30 માઈનસ 19 કરીએ તો આપણને ત્યાં 11 મળશે. હવે ધ્યાન રાખો 11 તો શું થયું? અહીંયા આપણે માઈનસ કરતા ગયા 11 તો 2 અંકી, આપણે તો એક અંકની જ લેવાની છે, 2 અંકની સંખ્યા લેવાની છે નહીં. તો આપણે 11 રીતે આ લઈશું નહીં આપણે. તો આની પરથી આપણને ખબર પડે કે સૌથી નાની તો અહીંયા આપણે શું લખવાનું છે? સૌથી નાનો અંક. સૌથી નાનો અંક કયો આવશે? 2 આવશે. અને સૌથી મોટો અંક તો કયો આવશે? 8. તો અહીંયા આપણે 2 મૂકી દઈએ. અહીંયા આપણે 2 મૂકી દઈએ તો સરવાળો કેવો થઈ જશે? 21 થઈ જશે. તો એને 3 વડે ભાગી શકાશે. અને અહીંયા આપણે 8 મૂકી દઈએ તો 19 માં 8 પ્લસ કરીએ તો કેટલા થઈ જશે? 27 થઈ જશે. તો 27 થઈ જાય આનો સરવાળો. તો પણ આપણે એને 3 વડે ભાગી શકાય છે. તો આ રીતે આપણે એની અંદર જોવાનું છે કે જે અંક આપ્યા છે તો સેમ આપણે જે આપણને જે પ્રમાણે આપ્યું છે એ જ પ્રમાણે આપણે અંક મૂકવાના છે. તો એની અંદર આપણે અંક મૂકવા માટે કઈ સંખ્યા વડે લઈ શકીએ આપણે એ એની અંદર જોવાનું છે. તો તમે જોશો તો આપણને વધારે ખબર પડશે કે કેવી રીતે એને આપણે લખી શકીએ છે, બરાબર. હવે દાખલા નંબર 2 છે એ તમારે એની અંદર પણ જોવાનું કે જો સરવાળો આપણે ગુણક આવતો હોય, એનો ગુણક આવતો હોય તો આપણે એને લેવાનું છે નહીં. તો ધ્યાન રાખવાનું એની અંદર. તો જે બીજા નંબરનો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. હવે દાખલા નંબર 6 છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.